વોટ ચોર ગદ્દી ચોરનું જે આંદોલન થયું ત્યારે માત્ર વોટ ચોરી પકડાણી. બીજી પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધીજીએ જ્યારે કરી ત્યારે એક વિસ્તારની અંદરથી આશરે એક સાથે 15,000 મત, 20,000 મત, 5,000 મત, ક્યાંય 2,000 મત ઉડાડી દેવામાં આવ્યા છે. એ બાબતની પ્રેસ કોન્ફરન્સ માનનીય રાહુલ ગાંધીજીએ કરી, ચોથી જાગીરની સામે કરી, પુરાવા સાથે કરી. સમગ્ર ગુજરાતની અંદર 2 દિવસ પહેલા કોંગ્રેસના સિનિયર મોસ્ટ આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં. આજે એટલે તારીખ 3ના કોંગ્રેસ દ્વારા વોટ ચોરી બાબતે સિગ્નેચર કેમ્પેનની શરૂઆત અને વોટ ચોરી બાબતે પોતાનો ફરિયાદ માટે મિસકોલનું અભિયાનની શરૂઆત આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે કરવામાં આવી છે. રાજકોટમાં 1 થી 18 વોર્ડમાં અમારા વોર્ડ પ્રમુખશ્રીઓ, વોર્ડ કમિટી અને રાજકોટના અમારા સિનિયર મોસ્ટ આગેવાનો જે વોર્ડમાં રહેશે એ પણ વોર્ડ પ્રમુખો સાથે નીકળી અને આ કેમ્પેનમાં જોડાવાના છે. આ કેમ્પેનની શરૂઆત આજે શહેર કોંગ્રેસ દ્વારા અમે ત્રિકોણબાગેથી ચાલુ કરી છે. ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી આવ્યા હતા અને એમ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર મુસ્લિમ એરિયામાં જીતી શકે, હિન્દુ એરિયામાં નથી. ભારત દેશનું બંધારણ કહે છે, હું કોઈ એની વાતમાં એટલા માટે સહમત નથી કારણ કે કોંગ્રેસ પરિવારનું બંધારણ છે સર્વ ધર્મ સમભાવ. અને ભૂતકાળની અંદર એ કદાચ ભૂલી ગયા હશે કે રાજકોટથી અમારા MP તરીકે અમે જીતીને બતાડ્યું છે. રાજકોટમાં અમે ધારાસભાની સીટ જીતીને બતાડી છે. એટલે માત્ર વાદ વિવાદ અને જે અંગ્રેજો જે કરતા ભાગલા પાડો રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટી અને સંઘની રહી છે, અમારી એ નથી રહી. અમે અખંડ ભારતના ગાંધીજીની વિચાર શ્રેણી વાળી કોંગ્રેસ પરિવાર છે કે અખંડ ભારત રહેવો જોઈએ, ભારતની અંદર વસતો નાગરિક સમગ્ર અમારી સાથે અને ભાઈ બહેન છે એ ભાવનાથી અમે આગળ કામ કરી રહ્યા છીએ. આજે વિરોધ નોંધાવ્યો છે અમે આજે વિરોધ નહીં પણ હવે લોકો સુધી પણ આ મેસેજ લઈ જઈએ છીએ કે અત્યાર સુધી ઘણા લોકો અમને એમ કહેતા હતા કે અમે તમને વોટ આપ્યો છે તો વોટ ક્યાં જઈ રહ્યો છે. તો અને આખરે રાહુલ ગાંધીજીએ શોધ્યું કે અમારો વોટ જે ખરેખર ડેડિકેટેડ છે કોંગ્રેસ તરફી લોકો વોટ આપી રહ્યા છે તો વોટ ક્યાં ગાયબ થઈ રહ્યો છે શોધી કાઢ્યું છે. એટલે આ જ વસ્તુ અમે લોકો સુધી લઈ જઈએ છીએ અને લોકોને કહીએ છીએ કે તમારો વોટ છે એ ચોરી થઈ રહ્યો છે તો તમારા વોટને ચોરી થતા બચાવવા માટે જ અમે સહી ઝુંબેશ પણ ઉપાડી છે. અને આશા કરીએ કે લોકો સુધી ખૂબ આ મેસેજ પહોંચે અને લોકો પણ એટલા જાગૃત થાય અને પોતાનો વોટ જે ખૂબ મહત્વનો ગણાય છે, જે ખૂબ કિંમતી ગણાય છે એ યોગ્ય દિશામાં દઈ શકે એના માટે પોતે પણ ખૂબ એટલી જાગૃતતા કેળવે એના માટે આજે સહી ઝુંબેશ અમે ઉપાડી છે. અને આશા કરીએ કે આવનારી જે ચૂંટણીઓ છે એમાં લોકો જે પોતાનો કિંમતી વોટ છે એ ચોરી ના થાય એ માટે સરકાર ખૂબ આક્રમક પગલાં લે, ખૂબ સ્ટ્રિક્ટ પગલાં લે. એ માટે એમને પણ દબાણ એટલું કરવામાં આવે કે હવે આ છે વોટની ચોરી ના થવી જોઈએ કારણ કે આ એવી ચોરી છે કે જે નરી આંખે નથી દેખાઈ રહી પણ થઈ રહી છે. એટલે આ બધું અટકાવવા માટે કોંગ્રેસ ખૂબ સક્રિય છે અને માનનીય રાહુલ ગાંધીજી પણ એટલા જ એક્ટિવ છે. અને અમારા એમના આદેશ અનુસાર આજે અમે આ તો ખાલી અહીંયા જ પ્રોગ્રામ છે પણ હવે દરેક વોર્ડમાં અને વિસ્તારમાં લોકો સુધી લોકો સુધી પહોંચશું અને એમના સુધી પણ આ વાત અમે લઈને જશું કે તમારા વોટની ચોરી થઈ રહી છે તો આ ચોરીને અટકાવો અને જે ખરેખર આ ચોર છે એમને સજા તો મળવી જ જોઈએ. એટલે સજા રૂપે વોટ ચોર ગદ્દી છોડ.